મિત્રો આપણે પહોંચી ગયા ગોવર્ધન પર્વત આ એનો ગેટ ને આપણે અંદર કરી ગયા. આપણા સવદાસભાઈ આગળ જઈએ ધીરે ધીરે આપણે એની પાછળથી બરોબર છે. આની લીલોતરી તો જોઉં તમે યાર, હા 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 કઈ ન ઘટે, ગજબ એમ, બહુ સરસ. તો મિત્રો આપણે આવી ગયા પણ હુટકો નથી પડતો ગજનો, આમાં કઈ ખબર નહીં પડતી. એલી અહીંયા હું બંધ હે ચાલુ હે, આમાં કઈ આમાં તાળા માર્યા જો નાના નાના. હવે મુન્નાભાઈ કોકને ફોન લગાડ્યો હવે હાથીભાઈ ખબર પડે પછી હવે હું હકીકત. બાકી આપણે તો આમાં કઈ ખબર નથી પડતી હવે શું હકીકત છે. અહીં લખ્યું છે મેરો પ્યારો ગોવર્ધન, બરોબર છે. એમ તો બધું જમાવટ વાળું હોય, ફોટો બોટો પાડો તો આમ સીન પડે એવું કંઈ નથી. આ હા 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 એમ રે સડર ને એમાંય ઓલો રિક્ષો ને એક્ટિવા ની પણ સ્કૂટી કહેવાય ને ગંડા જો કઈ ન ઘટે. ખરેખર મજા આવી ગઈ. શું કેવું હિતેશ તારું? જોરદાર. કઈ ઘટે? કઈ ના ઘટે તો વાંધો નહીં. એન્જિન છે કે નહીં હોય એમ ને સ્લેપ જ મારવાની વાત. ગોવર્ધન પર્વત સતાપર ગામ હે એવું આમાં લખેલું હે. તો હાલો મિત્રો દાંતરાણા ખંભાળિયા ડુંગીન પાટિયું ને ઓલું કેવું ઈશ્વરિયન પાટિયું ને જામકતું ને હાલો ફટાફટ હાલો બેસી જાવ. આટો ફોન રાખ ઉભો ના કરાય. હા બરોબર છે બેસી જાવ. અમે જગા ફૂલ હે નથી કેવું કરવાની. તો મિત્રો જો રાધે ધામ બરસાના આ છે ગેટ ગોવર્ધનનો. આ દર્શન થઈ ગયા મારા કાનોડાના. જો આપણી વેઇટિંગમાં બેઠા હે બધા. હવે આપણે ધીરે ધીરે ચાલુ કરશું. ગોવર્ધન પર્વત ચડવાનો કેટલો હોય એટલે આ રહ્યો હાલ. તો ચાલો ધીરે ધીરે કરી દઈએ ચાલુ. તમને બધાને હું ઇન્ટ્રોડક્શન કરાવું. ये क्या है? ઇંગ્લિશ થોડુંક કાચું છે. ઇન્ટ્રોડ્યુસ કરાવું. બોલો ને ભાઈ કોક મને આવડે ને એટલું. હા આપણે દેશીમાં કપડીએ ને તો બધે હારે તમને પરિચય કરાવી દો, બરોબર હે. આને તો તમે ઓળખો જ છો તો એની પરિચય આપણે નથી કરાવો. આને આખીને જ મેં ઓળખાવ્યા એટલે એમાં પરિચય પાછું ઘણી ના કરે ને. આ છે હિતેશભાઈ, બરોબર હે. એ આ ભાઈના હગા હે. આ ભાઈને જ તમે ઓળખો છો બરોબર. અને આ ભાઈ આપણા મિત્ર હે ગઢવી, બરોબર, જામજોધપુર સાઈડના. થઈ ગયો પરિચય. તો આ ભાઈને તમે ઓળખો બરોબર. તો ચાલો મળીએ હવે ધીરે ધીરે ઉપર જઈને. રાધે રાધે. કરી લ્યો દર્શન રાધે કૃષ્ણના ગોવર્ધન પર્વત ઉપર. જોઈ શકો તમે બહુ મસ્ત આમ કલાત્મક છે બધું. અહીંયા દાન કરી શકો એટલે લેવાના નથી, એમાં નાખવાના બરોબર. ગોવર્ધન તો ચડી આવ્યા. જો અહીંયા કેવું મસ્તીનું ગાડું આપેલું. બે ગાડા છે, બહુ જોરદાર જૂનવાણી ગાડા છે. આમ ગજબના મજા આવી ગઈ. મેં તો ફોટા પાડ્યા, ઢગલો કરી નાખ્યો ફોટાનો. તમે જોયા રાખશો, મૂકા રાખી હું તમે જોજો. એવું હે, મજા આવી ગઈ. હવે જો અહીંયા હે કંઈક આ શું હે મને ભાઈ હે શું આ સ્નાન ઘાટ. હાલો નાઈ આવી. હું તો હવા નાઈ આવ્યો, તમે નાઈ આવો. દ્રશ્ય જો તમે કઈ નો ઘટે. જૂનવાણી બધા દ્રશ્યો દીધા હે. હા આમ મજા આવી જાય. જો જૂનવાણી ઘર હે નરિયાળ વાળું પણ આમ જોરદાર. જો હિંડોળો ને ગાડા બળદ ને જૂનો કુવામાંથી ઓલું પાણી હીચે એ રીતનું ને બહુ સરસ એમ ગજબનું. ઇન્ટ્રોડક્શન કરાવ્યું ને એમાં એક માટી રહી ગયો ગધનો. મોડો હામો આવ્યો યાર. આ રહ્યો બહુ મોડો હામો આવ્યો. કામે તો મિત્રો જોયો કે તમે અહીંયા પક્ષી ઘર હે. આમ જો કલરના કેટલા કલરના, બહુ ઝાઝા કલરના પક્ષી. આ જારીમાંથી કઈ દેખાતું નથી. નહીં કેપ્ચર કરી લીધું. જો કેમ કલરના હે. જો એનો અવાજ સાંભળો કેવા મસ્ત હે. આમ અલગ અલગ ડિઝાઇનના. કેમ આને ઓલા શું કે હાથે ઘડ્યા હોય. કદાચ ફેમિલી યાર અહીંયા શું કહેવાય આવ્યા હોય ને ફરવા રખડવા, તમને મજા હોય કરવા, પણ અહીંયા જો આ જમવા માટે આવી સુવિધા દીધી આ લોકોએ. જોવું તો ખરા. પાર્સલ લઈ આવો અહીંયા રાખીને તમે બધા સર્વ કરીને કેવી રીતના ખાઈ શકો. આખી ફેમિલી તમે કદાચ 3 જણા હો, 5 જણા હો, 7 જણા હો, મજા જ આવે રાખે. અને આ જો આપણા હિતેશભાઈ જો તમે હક નથી થતું હિતેશભાઈ કે અહીંના મારે જાડવાની મજબૂતાઈ જોવી. લ્યો શું કેવું મારે, કેવી મજબૂતાઈ ભાઈ? જોરદાર. કઈ નો ઘટે કે એવું છે મિત્રો. તો અહીંયા આવા જેવું ખરું લ્યો ને. બહુ સરસ છે અહીંનો નજારો બધો. એકથી એક હારો એમ.
મને તો ખોટું બહુ મજા આવી આપણે વિચાર્યું નતું ને એવું અહીંયા જોવા મળ્યું. મેં તો વિચાર્યું જ નતું જરાય. તો તમને બતાવું, જો શાહમુર્ગ અહીંયા ગોવર્ધન પર્વતમાં. વિચાર તો કરો. ઓય ફોટો અહીંયા તો બહુ જાજુ છે આમ લ્યો ને. ખરેખર વિચાર્યું નતું ને એટલું અહીંયા જોવા મળ્યું. પહેલી વાર આવ્યા હતા આપણે અહીંયા, હાવ પહેલી વાર. પણ આમ ધાર્યું નતું એવું નીકળ્યું ને બહુ ખૂબ મજા આવી ગઈ. આમ અનેરો આનંદ આવી ગયો. મિત્રો આ જગ્યાની વાત કરું ને તો અંજારથી 5-6 કિલોમીટર દૂર આવેલી આ જગ્યા છે. બહુ સરસ બનાવ્યું એમ બધું, બહુ ખૂબ સરસ છે. તો હવે આપણે અહીંયાથી નીકળી જાશું, ગોવર્ધન પર્વતથી જાશું આપણે ગાંધીધામ. ગાંધીધામ જઈને બપોરા કરશું. હારી પેટ ન હો ભાઈ, ખાધું નથી હવારનું, તમને તો ખબર હે ને, ભૂખા મરી ગયા ભૂખા. તો ત્યાં જઈને આપણે ખાશું પીશું ને મજા કરશું. તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. ચાલો મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી બદુડીને લઈને પહોંચી ગયા ગાંધીધામ. બરોબર, આ છે બિન હરીફ દાવેલી, બહુ પ્રખ્યાત છે ને બહુ સારું કામ છે. આની બ્રાન્ચો છે બધે, આપણે રાજકોટમાં તે છે. તો આપણે પહોંચ્યા અહીંયા જમવાનું હોય શ્રી રામ રેસ્ટોરન્ટમાં. અને ફૂલ ભૂખ લાગી તો ખાઈ લો ફટોફટ. કાંઈ તમને હવે અત્યારે કહેવાનું થતું જ નથી. બરોબર, 2000 years later. કેવા જેવા થઈ ગયા, ખાઈ મજા આવી ગઈ. જમી લીધું હે. હવે આપણે અહીંથી ક્યાં જવું મને જ ખબર. હવે જોઈએ ક્યાં જઈએ. બાકી જમવાની છે ને બહુ મજા આવી, બહુ એટલે ખરેખર બહુ મજા આવી. શ્રી રામ રેસ્ટોરન્ટ કરીને બિન હરીફ દાબેલી સામે ગાંધીધામમાં ઉગી જ જાજો, બહુ મજા આવે. હવે પેટ ભરીને ખાધું. વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો એવું ખાધું. મિત્રો આપણે ક્યાં આવ્યા ખબર? સૌદાસભાઈની ઓફિસે. જો સૌદાસભાઈ ડાયરેક્ટ આવીને એનું કામ જ કરવા માંડે. બોલો, એ કે મારી પાસે ટાઈમ જ નથી, તમે તો કે હો નવરા. મૂકો આપણે હાલો હવે આજે સૌદાસભાઈને કામ કરવા દો. તો મિત્રો આપણે એને ગાંધીગ્રામમાં એને દાબેલીની ટ્રાય કરવી. આ બધા બહુ વખાણતા હોય ને, કચ્છની દાબેલી. મેં કીધું ટ્રાય કરી બતાવી ત્યાં ખબર પડે ભાઈ, એમને હું માની ના લો. બરોબર, તો આ ભાઈ બનાવે છે દાબેલી તાકાતવાળી. જેવા લહણનું કટિંગ કરી નાખ્યું છે. બરોબર છે. અને બટર મૂક્યું છે તવામાં ને બટર ધમધમાટી બોલાવે છે. ઘટે નહીં. હવે જોઈએ આગળ શું કરે ભાઈ. તો ચટણી ને બધું તમે હાથે જ ઘરે જ તૈયાર કરો કે પછી ત્યાર તમે બધું હાથે જ બનાવો એમ ને? હા બરોબર. ખાવડા દાબેલી ઘનશ્યામભાઈ ની. બરોબર, કઈ નો ઘટે. જો તમારે ખાવા આવી હોય આ દાબેલી તો મુનાભાઈ કઈ જગ્યાએ આવવાનું? પટેલ ચેમ્બર ની સામે આવી જવાનું. જો એ ડુંગળીનું કટિંગ હાલે છે. તમે હો, બાકી બટર કઈ ન ઘટે. આ નાખ્યું એમાં લહણ હો. મિત્રો તમે લસણિયા દાબેલી તો કોઈ દી ખાધી જ નહીં હોય. જોકે મેં તો સાંભળી નથી હોય, પહેલી વાર સાંભળી. અને આજે આપણે ખાવાની છે. બરોબર, જોઈએ હવે એનો સ્વાદ કેવો હોય હું તમને શેર કરીશ. જોઈએ ભાઈ એમાં ધાણા ભાજી નાખી છે, હવે એમાં નાખી છે ચટણી. બરોબર, તો મિત્રો જોઈ શકો છો કમ્પ્લીટ છે આપણી લસણિયા દાબેલી. બરોબર છે, જોઈ શકો તમે. આપણે હવે ટેસ્ટ કરીએ ને પછી હું તમને કહું સ્વાદ કેવો હે. બરોબર, હજી ભાઈ બનાવે, મેં કીધું બધાની બની જાય એટલે આપણે હારે જ બધા ખાઈએ. એક નંબર દાબેલી, કઈ નો ઘટે. ના કહેતા એ સાચું જ કહીએ, કચ્છની દાબેલી એટલે ખરેખર એમ આપણે સૌરાષ્ટ્રમાં તો આવી ન જ મળે એમ. અને એવું નહીં કે દાબેલી ઘણું બધું છે. જવું તમે તો એકવાર જરૂરથી જરૂર કચ્છમાં દાબેલી ખાવા આવજો. બીજું બધું ઠીક. ચાલો તો હું દાબેલી ખાઈ લઉં, મળીએ આપ. તો મિત્રો આપણે ગાંધીધામથી નીકળી ગયા છીએ અને હવે ડાયરેક્ટ આપણે જામનગર લાલપુર ને ઘરે જવાનું થાય છે. બીજી કંઈ વાત નહીં. હવે ક્યાંય વચમાં આપણે બ્રેક લેવાનું નથી. ચા પાણી સિવાય ક્યાંય બ્રેક નથી લેવો. એકાદે ઠેકાણે ચા પાણીનો લેવું, બાકી ક્યાંય બ્રેક લેવાનો નથી. તો આપણે અત્યારે નીકળી ગયા છીએ. હવે ડાયરેક્ટ મળશું આપણા ઘરે જઈને. 2000 years later.
તો મિત્રો આપણે આપણું ગામે વટી ગયા ઈ તમે મારા ગામનું નામ તો સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય કહી દઉં બબરજર ગામ હે ગામ વટી ગયા ને આપણે આપણી વાડીએ જઈ બરોબર વાડીએ જઈને શું કરવાનું તમને બધાને ખબર હે મને તો ખબર હે હુઈ જવાનું થાય બીજું કંઈ ન કરાય હવે થાકી કેટલા ગયા ખબર તમને અને હા તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી કરી નાખજો ફટાફટ હાલો